નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. સુરતના કતારગામ લલિતા ચોકી નજીક એક યુવકે જ્વેલર્સની દુકાનમાં લૂંટના ઈરાદે પ્રવેશ કર્યો હતો. સુરતના કતારગામ લલિતા ચોકી નજીકની ઘટના સામે આવી છે કે જેમાં એક યુવકે જ્વેલર્સની દુકાનમાં લૂંટના ઈરાદે પ્રવેશ કર્યો હતો. લાઇટરવાળી રિવોલ્વર સાથે જ્વેલર્સમાં લૂંટના ઈરાદે ઘૂસ્યો હતો. દુકાનદાર અને સ્થાનિક લોકોએ આ લૂંટારાને ઝડપી પાડ્યો છે. જ્વેલર્સની દુકાનમાંથી લૂંટ કરે તે પહેલા જ જ્વેલર્સ માલિકે હિંમત બતાવી હતી. લૂંટ કરવા આવેલા યુવકને ઝડપી પાડી પોલીસને સોંપ્યો છે. લૂંટની ઘટનાનો લાઈવ વિડીયો સામે આવ્યો છે. કતારગામ પોલીસે યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.